તો આપ જુઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતનું અપમાન કર્યું છે। તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અસુરક્ષિત અનુભવ કરી રહી છે। કોંગ્રેસની માનસિકતા ગુજરાત વિરોધી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું છે। આઝાદી કાળથી કોંગ્રેસ ગુજરાતનો વિરોધ કરતી આવી છે। કોંગ્રેસ સરદાર પટેલને ભારત રત્ન ના આપ્યા તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું। કોંગ્રેસે સરદાર સરોવર ડેમનું કામ પણ અટકાવ્યું હતું। રાહુલ ગાંધીની કોંગ્રેસ ખેડૂત વિરોધી છે। કોંગ્રેસે સરદાર સરોવરના દરવાજા માટે મંજૂરી કેમ ના આપી? કોંગ્રેસ ખેડૂતોનું ખાતર રોકી રાખતી હતી। કોંગ્રેસે નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા। કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા બદલાઈ નથી તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું છે। કોંગ્રેસ નરેન્દ્ર મોદીને 50થી વધુ વખત અપશબ્દો પણ બોલી છે। પીએમ મોદીએ તો નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું છે। ગેસની પાઇપલાઇનના કામમાં રોડા નાખ્યા છે કોંગ્રેસે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને આવા નિવેદનોનો બફાટ કરે છે। પરંતુ દેશની જનતા હવે કોંગ્રેસને બરાબર ઓળખી ગઈ છે। વિકાસની રાજનીતિના પ્રણેતા વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સંપૂર્ણ સમર્થનથી વિધાનસભાની ચૂંટણીઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય અપાવશે એવો સૌને વિશ્વાસ છે। ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે। દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી।